વાત તારીખે એ જો 5 તારીખે આમ જો મિત્રો ફાઇનલી કાંઈક આવી ગયું આ શું છે વરે છે વરે બાટીને ધબધબાટી તાણતા હતા આપણે એક વેખો આવી ગયું એક શેળવો એક ફોંડિયું એવું આવી ગયું છે એની ઘડી આ વેખો છે મિત્રો પછી આને વરુ કહેવાય એટલે કે વરેજ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છે મજામાં તમને મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને આજમાં હું જાઉં છું જીલા પકડવા આમ જો જીલા પકડવાની લા હોંડિયા પકડવા અને અત્યારમાં તમને ટીટેમ તમારે સેજલ ને લઈને આવી જાય તો બતાવી દો અને હું ધનજીને જવાના છે દરેન અંદર ખાલી જો આપણે જીલા ઉલસવા જઈને કેમ શાક પકડતા એવી રીતે આપણે અલગ ટાઈપનું શાક પકડવાનું શાક નથી ઉલસવાના આખું જીલું ભીરું તે શાક આપણે પાસે આવી જાય હું પકડશું કેમ પકડશું બધું બનાવવા બતાવવાનું છે તમને તો બન્યા રહ્યો ને જો સેજલ ને અત્યારમાં આજમાં આવી જાય મસ્ત ઝીંગા બોલે તો કે ટીટમ આવી રીતના કંઈક ટીટમ આવી ગયેલા છે પછી હાલે છો મેં કીધે કડી જાય તો આવડા બધા અહીંયા કામ કરે છે સેજલ બંધ એનું ઝાડ જોઈને આવી છે માછલીઓ આવ્યું છે કંઈક 1 2 3 આ મોટો જબર ગોઈંદ્રો છે કાળો આ ગોઈંદ્રો છે બીજું બેન લે એ ભાઈ બન હાય અને છે ને ફેમિલી યાર સોરી બધાને કેમ કે ફોન આવી ગયો તો આવી રીતના દેશી હોંડી આવી જાય મસ્ત પછી આ મસ્ત મારી મસ્ત ઝીંગા છે ટીટમ કેટલા 1 2 3 4 ને 5 6 5 છે કે 6 છે આ સુરતી કસલી છે આ મોટી બહુ ન થાય માપસર મીડિયમ રહી આ કાળો ગોંદરો છે માછલીઓ છે ટોટરા છે આવું બધું શાક છે તો કાંઈ વાંધો નહીં ચાલો હાલો તો અમારા ભાઈબંધ આ ભાઈબંધને શાક ખાવાની ઈચ્છા બહુ છે જો પાછો બીવે એ પાછું ખાવું થાય ને ફાટલી પડાય છે અમારા બેકણ અને આવી રીતનું કંઈક શાક છે ને હવે હું છે ને હું દરિયામાં જઈને તેવા તમને મળી ને તેવા તમને બતાવી દઈશ ચાલો તો આજમાં હું કેમ શાક પકડી અલગ ટાઈપનું પકડવાનું છે પહેલી વખત પકડવાનું ચાલો ફેમિલી આપણે આવ્યા છે ને ઝીરિયાસી દરિયાની અંદર એટલે કે હું નહીં ધનજીભાઈ ત્યાં જઈ ધનજીભાઈ આપણે આ શાક પકડવા વાહ તો વિડીયોમાં ઠેર સુધી બિના રહેજો હું શાક આવે હું પકડીએ અત્યારે આમાં ખાલી બાટલી છે અને ડોલ છે પછી એક ડુમસી બોલે તો ખોલી આપણે ખોંડિયા તાણે ને બંને એ અમારા આનંદભાઈ બંને લઈને લઈ જતો ના પહેલાં લઈ આવી અને પછી કેવી રીતે શાક પકડીએ કેટલું શાક પકડીએ બધું દેખાડશે હો આવી જા વાહ કાંઈ વાંધો નહીં બને રહેતો ચાલો જઈ છે ને જાળે જે હાલા થઈ છે ડુમસી લેવા ખોલી તો ધનજી એમ કે અહીંયા કહેલી છે કદાચ એમ ગાળ હોય ને એવું લાગે છે અહીંયા તો ધનજી જોવે કહેલી નથી જો આ છે શું છે એને એમની એને એટલો ગાળ કાઢ્યો બોલો અહીંયા દર છે તોરા દે હું પકડી લઉં છે એવી રીતે પકડવાના છે આપણે હાથે તો પછી તમને ખબર થશે બધાને હા પરફેક્ટ બધું નો કામ થાય જો થાય એ તો ભાઈ એક મોટો હોંડ જોતું ને તે કાંઈ ઇધર હા હો ભાઈ આમ જો લાખી દો એલાથી ઠેકે આવડા જિલ્લો છે ને આવડા જિલ્લામાં આપણે શાક પકડવાનું છે આ પાણાજી છે કે પેલા બહાર કાઢ નાખ્યું ને પછી પાછળ ડુમસી ખોલી આવવાની તાણવાની છે પાણી ખાલી નથી કરવાનું બાકી આ મોટર લાવી હોય ડીશ લાવી હોય તો ઓટોમેટિક ખાલી થાય તમે અનેક વિડીયો જોઈએ છે ન જોઈએ હોય તો જોઈ લો અને આપણે બંધારણના શેડે આનંદભાઈ પકડે છે ના હું પગી જશું એટલે ખોલી તો ટીંગે અહીંયા તમને ખબર હોય તો અહીંયા રહી જાય તો એ ખોલી હું ડુમસી લઈ જાઉં ધનજીભાઈ અહીંયા બેસે અને ડુમસી લાવીને પાણા બહાર કાઢીને પછી હું કેવી રીતે હોંડિયા પકડ્યું તમને દેખાડી યા કાંઈ નહીં આવ્યું હાસું નહીં આવતું કઈ ભલા વેણી ત્યાં આવશે ઘડીક રે દે હો હું શાક પકડવા આવશું આ તે રે દે ને હું છે ને મિત્રો ફેનિલી આ ડુમસી છે ને ખોલી તો આ ખોલીથી કેવી રીતે શાક પકડવું એવું બતાવું તમને હે આવતા નહીં ને બોલો આમ છે ભાઈ અમારે આજમાં ખોટ જવાળ પડી ગયો કાલમાં અમારે 2 જાળનાથી 2 અઢી 3 કિલા શાક નીકળ્યું તો આજમાં અમારે કાંઈ વસ્તુ નથી નીકળ્યું એવું છે તો અહીંયા રહે હોય તું તા દાદી તા બોલો પાણીમાં ન આવતું એ વાતે હજી 2 ઘડી કાલ હા આવડા હજી પાણા છે કે આ પાણા અમારે કાઢવાના છે ધનજીભાઈ જો અહીંયા રંબા મીટર 2 3 હોંડિયા પકડાય હાલો તમે વિડીયો ઉતારો ધનજીભાઈ હું પાણા કાઢું ધનજીભાઈ તાણવાનું કરી દીધું છે શરૂ અને ધનજીભાઈને આ પાણો યાર માઇન્ડ નીકળો હલ્લી સોડો પાણો અને આ પાણો તો નીકળે તો કાંઈક શાક આવશે ને કાંઈ આવવાનું નથી લઈ લે જોઈ લો પહેલાં
લઈ તો એટલે પણ ધનજી ભાઈને એક મોટી નથી આવ્યું એક આવી જો આવ્યો ભાઈ ઘણા આવ્યો તો સેજ નાની સાઈઝના છે પણ ભાઈ કેટલા આવે કેટલા નહીં ખબર હે ઓહ જો આવ્યા અચ્છા ચાલે હાલો હું બીજો પાણ ઉચકે લખો આવડો તો પાછું તાણી લીધું છે આવડો પાણ ઉચકે લખો છે અમે બે જણા આમ તો તાણું છે એટલે મોટી આવી જશે આમાં થોડું પાણી વધારે નાખી થોડું કાઢ લખું છું બરાબર હવે ધનજીભાઈ નાખે છે મોટી તાત્કાલિક એમ તો ખાલી પાણી ઉચકે ને આ ડૂમથી ઢળ લેવાની તરત મોટી પકડે દે ધનજીભાઈ ની પાણી ઉલસવું ની મહેનત કરવી હાવ ઈઝી ઓય બાપા ઓક્ટોબસનું બસું પકડું અહીં જો તો આવી રીતના કંઈક આપણે હોંડિયા મસ્તીને પકડી દે મસ્ત હે પાણી ડોળું છે ને એટલે ઢોળ લેખા ને દેશી હોંડિયો જો ઢોળ લેખા ને તી અને હવે અહીં લી વીણાઈ ગયા આમાં બધું શાક હતું પકડાઈ ગયું આપણે આવી રીતે બધું તાણ્યું તમને દેખાડ્યું એવી રીતે હજી આવે હો આમાં પાછું શાક આમ તો ભાઈ આપણે જોજો એવી રીતે શાક કદી આવે છે આમાં પણ હવે આપણે પકડવાનું થતું નથી હવે બીજે લઈ જવું છે અમારે એવો પ્લાન છે તો બિના રહેતો બીજે દઈ કાદનજી રમણ બીજે દઈ પકડ વાત તરીકે આમ જો મિત્રો ફાઇનલી કાંઈક આવી ગયું આ શું છે વરે છે વરે હાલો હું એઠી ઠેલવીને દેખાડું તમને મસ્ત આગળ આવી ને આગળ રહી માથા વાગી ગયું કે હું મગજમાં વાગી ગયું લગન ભરી ગઈ છે ભાગ આખરે ફાઇનલી હલતી બેન થઈ ગઈ બાકી મસ્તીને એક વરે આવી જઈએ આપણે જોરદાર આવી ને અહીં મોટી પેલું લઈ લઈ કેમ પણ જુઓ આવે હાથે શાક પકડ્યું બોલો આમ જો તાંઠે ઠોકી જાય ઓલા પણ જાળ છે તમે છે અહીંયા ઠોકી કાજનજી હા આવી ગયા વાહ ભાઈ વાહ મોટા જિલ્લામાં તાણતા હતા મોટું બધું માહિલો આવી ગયું તો પાછું તાણીએ કદાચ નવકરા નારાયણ બીજું આવી જાય આમાં પાણા હે કે મોટા મોટા તો એને ખેહવા પડે આવા અને પછી તાણી તો હાલો હું પેલા પાણ ઉસકે નાખું ને પછી તાણું બાટીને ધબધબાટી તાણતા હતા આપણે એક વેખો આવી ગયું એક શેળવો એક ફોંડિયું એવું આવી ગયું છે તો આવી રીતનું કાંઈક આવી ગયું પાછું શાક અને વેખું આવી ગયું છે પાણો આપણે મોટો ઉસકે હતી વેખું પડી ગયું બોલો ફોંડી આવે છે હા પાણો પડી ગયો ખાલી કંઈક છે શેળવો ફોંડિયું અને વેખો અહીં શેળવો આવી ગયો મેક દે બેન એને મેક દે કેવું છે તાકાત કેમ ન કરતું હાલો તો આપણે ડોલમાં નાખીને દેખાડી દઈએ તો આમાં વરેજ હજી જીવે છે વિસુડું અને વેખું ધનજીભાઈ નાખે કાંટા વાગે ધનજી રાવ દે વાહ ભાઈ આમ જુઓ તો ફાઇનલી આપણે અહીં લેખું તાણ્યો તો એટલું શાક નીકળ્યું આખે આખું તાણ્યું હોય તો કેટલું નીકળે પણ કંઈ નક્કી ન કહે ભાગમાં હોય તો આવી હતી અને હવે અમારે શાક થઈ જેવું ન લાગતું ધનજીભાઈ આપણે અહીંયા તો ભાગ હે ભાગવું ને તો એ દેખું કેમ છે કેમ વાત કરી એ જો જોયું હજી વયું તા ભાઈ બેન એ બાપા આમ છે ભાઈ ખતરનાક છે કે ખતરનાક છે ધનજી ઓય બાપા હું છું લઈ પાણો ફગે એવો કાને કઈ કઈ બોલો મને બીગો એવા ડીલ આવી બાર રહી તું એક વેખું એક ભરે તમારે આવ્યું તાર કેટલું શાક દે શાક કેટલું હો દે તાર રહ્યું એવું લાગતું કોલીમાં કેટલું કોલીમાં એક બોય મારો ભાઈ એક ફોન જોઈને એવો બનાવે કાલ કેટલા હતા કાલ કિલો તો ઓલા પડી ગયેલા તાળે હતા અહીંયા હતા 1.5-2 કિલો બોલો આમ છે ભાઈ ખાલી નથી તો શું કરી કોઈ અમે તો અમારે તો શાક થઈ ગયું બીજું હું તું ન લેવો તો કઈ નહીં અમારે તો થઈ ગયું કાદનજી થોડો તો ભાગો કે લઈ લો લાલ તો એટલું શાક પકડી લીધું છે કંઈક અને અહીંયા વેખું છે પછી મેઘદત ઘડી ધરજી મેઘદત બેટા
ધનજી મેં કીધી ની ઘડી આ વેખું છે મિત્રો, પછી આને વરુ કહેવાય એટલે કે વરેજ, અને આ વેખું છે કેવું એ નહીં અત્યારે પછી આ વરેજ છે અને આ છે વેખું. તો આપણે આજ ખુશ છે એ સડાક, અને ઘરે જઈને કાજલને કહી અમે એને કેવું શાક પકડી એમાં નહીં નાખો પછી નીકળે તો હાલો ચાલો તો ફેમિલી થાય જલ્દી જલ્દી ભાગવું છે અમારે. ધનજી ભાઈ છે કે રમતે સડી જાય, ઓલા પણ તો બે ભાઈ તો હાલો મળ્યા આનંદભાઈ ની, તો એમાં તો કઈ શાક આવ્યું નથી. બાકી આપણે ગયા વગર જાળે વગર ઉલસે આપણે એટલું મચ્છી લઈને આવ્યા. જો કે આ આવે નહીં કારે હોય નહીં, પણ આ કોને ખબર ખોટ પછી એમાં બેસી ગયું છે કાંઠે. ધનજી ભાગો કેમ ફાઇનલી આપણે પકી જશે ઘરે ને અહીંયા હમી આવી કાંઈ જરૂર નહીં. કેમ હવે ઝાડ વળી જવા દે આમ જો જોઈ લે વિડીયો આવ્યો પકડ્યું મેં પેલા તરખુણી માં લાવ્યો હાસુ ખોલી થાય નહીં પાણો આમ તો મોટો પાણો તો યુઝ કેવું અને કાંઈ ખોલી થાય નહીં તો પેલા વરે આવી કે વેખું કે કેમ કે કયું મને હૈયે નહીં, અને પછી પાછું એક વેખું કે વરે કાંઈ પાછું તાર તો ખાલી માસી જ ન કહે કે હાલે આવી હતી ખબર નથી તો કહું છું લે ખાવા જો કે દી લે તો ખાવાનું છે જ ને તું ખા કે હું ખાઈ કોક ને ખાવાનું છે ને હોંડી એવા થોડા કેવા હોંડી ને પેલું આમ જો એટલે થોડુંક તને તોય શાક એવો શાક તો આવતું નથી પણ છે ભાઈ ને ચડી જો આળા શાક થઈ ગયું. હાલ ધનજી મેં કીધું હાલ ધનજીને કીધું હાલ તારી ગઈ ગમે થોડું દરિયામાં મને આમ તો તારી જરાય ન મજા આવી પાણા કોઈ ઉસકાવળ હોય ને એટલે ન ગમે નહીં એટલે બહુ એક ભાઈ છે તા કોક કે ઈ વેડિયમ ન લીધા પણ ઈ વડાઈ ભાઈ છે ને ઉસકાવા લાગ્યા તી એટલે આ તો પાછું મેં આ તો હાસુ પાણી ઠંડી નીકળ્યું આ તો પાછું મેં એકલા ઉસકાવા પાણા હા શું તો વરસાદ ન થઈ ગયો થઈ ગયો તો પછી તો આપણે મજા આવી જઈએ. હા મજા આવી ગયો સાહેબ આજે એકલા મહેનત કરીને વિડિયો એકલા ઉતાર્યો. ધનજીને પૂછ એ કેમ શાક આવ્યું કઈ મજા આવી તને મજા આવી કે ન મજા આવી મજા આવી વાહ ભાઈ વાહ. તો સાહેબ આજે એકલા મહેનત કરીને એકલા વિડિયો ઉતાર્યો. તો આજનો વિડિયો તો તમને ફૂલ ગમ્યો હોય છે એટલે એક લાઈક કરી દેજો. નહીં ગમ્યો નહીં હોય આમ જો ગમ્યો નહીં હોય કેમ કે એકલા પઈને ઉતારવું તાણવું શું કરવું જરાય ગમ્યો નહીં હોય, પણ બાકી આમ જો આવનારો વિડિયો સારો હોય છે યાર. આ ખરેખર ગમ્યો નહીં હોય પણ એકલા મહેનત કરી એટલે લાઈક તો કરી દેજો. લાઈક કરાવીને ન કરતા કોઈ સાચી વાત છે કાંઈ વાંધો નહીં સાચી વાત છે. અને ચાલો તમારે પવન ઉડી જશે આમ તો આજ ઘાવરો ઉડી જશે બહુ ને બહુ, અને તારે પવનમાં ન રહેવાય ઘરે વિદા કઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. પાછા મળશે નવા વિડીયોમાં. જય માતાજી.